વાર્તા છે, સાંભળી અને પછી કહેવાનું છે કે તમને આમાંથી શું શીખવા મળ્યું. બોધ કહેવાનું છે તમારે. એક ગામ હતું. ગામમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ અને ગામમાં રોજે રોજ માંગવા જાય. પહેલા તો બધા થોડું થોડું આપતા, પણ પછી તો હવે તો પહેલા જેવા માણસોય નથી રહ્યા, એટલે માંગવા જાય પણ ખાલી હાથે પાછો આવે. બધાએ ધીમે કરતા આપવાનું પણ બંધ કરી દીધું. એટલે બ્રાહ્મણ તો કંટાળી ગયો કે હવે શું કરવું, અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. કે આના કરતા આવું જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. કાંઈ નહીં કે હું આત્મહત્યા કરી લઉં. વળી પાછો જ્ઞાની અને થોડો બુદ્ધિશાળી હતો, એટલે વિચાર આવે છે કે આત્મહત્યા કરીને થોડું નક્કી છે કે છુટકારો મળી જ જશે અને મરવું જ છે તો એવી રીતે મરવું કે મારું મૃત્યુ પણ કોઈકને કામમાં આવે અને ઉપયોગી બનવું. એમ વિચારી અને બ્રાહ્મણ તો જંગલમાં જાય છે. ઘનઘોર જંગલ હોય, સુમસામ રસ્તો, નિર્જન એકદમ, અને બ્રાહ્મણ તો આગળ ચાલતો જાય છે. હવે એક વૃક્ષ હોય તો વૃક્ષ ઉપર બે રાજહંસો બેઠા હોય. એટલે રાજહંસો જોવે છે કે ઓહો, આ બ્રાહ્મણી કે આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે, કે અહીંયા મરવા કે આ જંગલમાં આવ્યો, આને કે ખબર નથી લાગતી, તો આપણે એની મદદ કરવી જોઈએ. એટલે રાજહંસો બ્રાહ્મણ પાસે જાય છે અને એને કહે છે કે તું અહીંયા આ જંગલમાં કેમ આવ્યો? અહીંયાથી કે તું જલ્દી બને એટલી જલ્દી પાછો જતો રહે, નહીતર તારું મૃત્યુ નક્કી છે. કે અહીંયા કે તું જીવતો પાછો જાઈશ નહીં. એટલે રાજહંસોની એની બહુ ચિંતા થાય છે, એને આવી સલાહ આપે છે. બ્રાહ્મણ મોતી ઝવેરા અને બ્રાહ્મણના તો ભાગ્ય ઉખડી ગયા. એટલે સિંહે એને જે આ ખજાનો આપ્યો, એટલે બ્રાહ્મણ બે હાથ જોડી પ્રણામ કરી અને ચાલ્યો જાય છે ઘરે અને ખુશખુશાલ થઈ જાય છે. પછી તો કંગાળ દરિદ્ર બ્રાહ્મણ હતો એ કેવો થઈ જાય છે? રૂપિયાવાળો, અને ભાઈ મસ્ત જીવન જીવવા લાગે છે. વળી થોડાક દિવસો પસાર થયા, પણ કહેવાય ને કે બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય. એટલે વળી બ્રાહ્મણને થયું કે હવે પાછી પહેલા જેવી સ્થિતિ આવવાની થઈ છે, કે હવે એવી દરિદ્રતા ભોગવવી નથી. લાઈને પાછો કે જંગલમાં એક આંટો મારી આવું. એટલે પહેલાની જેમ જ બ્રાહ્મણ તો નીકળે છે જંગલમાં જવા. જંગલમાં જાય છે. એ ઘનઘોર જંગલ, નિર્જન રસ્તો અને સુમસામ બધું. હવે આ વખતે ફરી ઝાડ આગળ આવે છે, પણ આ વખતે ઝાડ પર બે કાગડા બેઠા હોય. એટલે કાગડા વિચારે છે, વાહ કે આ નવો શિકાર હાથમાં આવ્યો છે, કે મજા આવશે ભોજન કરવાની. જાય છે બ્રાહ્મણ આગળ અને કહે છે કે લે તમે આ જંગલમાં ભૂલા પડ્યા, કઈ વાંધો નહીં, કે આગળ તમતારે ચાલતા જાવ, કે રસ્તો તમને મળી જશે. ઊંધી સલાહ આપે છે એને, અને વળી પાછા ઝાડ પર બેસી જાય છે. આ બાજુ ફરીથી જંગલનો રાજા સિંહ આવે છે. એટલે કાગડા વળી પાછા જાય છે સિંહ આગળ અને એને પ્રણામ કરી અને કહે છે, મહારાજ આજે તો કે આપના માટે એક આનંદના સમાચાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપને મળવાનું છે, કે સામેથી એક બ્રાહ્મણ ચાલ્યો આવે છે, તમે જાઓ જલ્દી અને એનો શિકાર કરી લ્યો. એટલે સિંહ પણ શાંતિથી વાત સાંભળે છે. ફરી વખત 4 ડગલા સિંહ સામે આવે, 4 ડગલા બ્રાહ્મણ, 4 ડગલા સિંહ, 4 ડગલા બ્રાહ્મણ. કોણ કે છે? બોલો જી આવો. હા ગૌતમી, હંમેશા બધા આપણી માટે ચોખ્ખી સલાહ ન આપતા. સરસ. પછી જો વધારે લાલચ, લોભ કરવો નહીં. અતિ લોભ એ પાપનું મૂળ છે. આ તો સિંહ વળી સારો હતો તો બ્રાહ્મણને જવા દીધો, નહીં તો એના સલાહકારો બદલાઈ ગયા હતા. જો એને પોતાની બુદ્ધિથી કામ ન લીધું હોત, બીજાની જ સલાહ માની હોત, તો બ્રાહ્મણનું મૃત્યુ પણ થાય ને. અને બીજું એ કે તમારા સલાહકાર કોણ છે ને એ ખૂબ જ અગત્યનું છે. જો મહાભારતના યુદ્ધમાં આપણને ખબર જ છે કે કૌરવો 100 કૌરવો હતા અને મહા ધુરંધરો હતા એની બાજુ, પણ આ બાજુ 5 પાંડવો, પણ એના સલાહકાર કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે યુદ્ધ જીતી શક્યા.
એટલે તમારા સલાહકાર કોણ છે એ પણ ખૂબ જ અગત્યનું છે. અસ્તુ.